નમસ્કાર દોસ્તો આ વિડીયોને એટલો શેર કરજો કે દરેક લોકો સુધી પહોંચે, ખાસ કરીને ગુજરાતના આરોગ્ય મંત્રી સુધી પહોંચે. થોડા દિવસ પહેલાં આરોગ્ય મંત્રીએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી જનતાને મૂર્ખ બનાવવા માટે, કે લોકોને એમ થાય કે ભાઈ આરોગ્ય મંત્રી પણ સિવિલ હોસ્પિટલની મુલાકાત લે છે. પણ આરોગ્ય મંત્રીને મારે એટલું કહેવું છે કે તમે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી તો એ સિવિલ હોસ્પિટલમાં કેવા કેવા કૌભાંડો ચાલે છે તમને ખબર છે તમને? માત્ર સીન સપાટા કરવા માટે પહોંચી જાઓ છો, જનતાને મૂર્ખ બનાવવા માટે કે નેતાઓએ સિવિલની મુલાકાત લીધી. આજે હું તમને એક સિવિલ હોસ્પિટલની અંદર કેવો કૌભાંડ ચાલે છે એ વિડીયો બતાવવાનો છું. દોસ્તો વિડીયોને ખૂબ શેર કરજો, દરેક લોકો સુધી પહોંચવો જોઈએ, લોકો જાગૃત બનવા જોઈએ. સાલાઓ આટલા ભ્રષ્ટ તમે ત્યાં અધિકારીઓ બેસાડ્યા છે કે ભિખારી કરતાં પણ બદતરમાં બદતર આ લોકો છે. સાલાઓ ડૂબીને મરી જાઓ ને ભિખારીના પેટ નાવ. તમે શરમ આવે છે કે નહીં? નાના માણસોને લૂંટો છો. અને હું આ સરકારને કહેવા માગું છું કે તમને આ બધી જ ખબર હોય છે, તમારી પણ આમાં મિલી ભગત હોય છે, એટલે જનતાને મૂર્ખ બનાવો છો. શરમ જેવી જાત છે કે નહીં તમને લોકોને? દોસ્તો હું તમને જે વિડીયો બતાવું ને એ વિડીયોની અંદર જે ભાંડો ફૂટ્યો છે એ વિડીયો તમે પૂરેપૂરો જોજો, એટલે તમને ખ્યાલ આવે. અને કોઈ પણ વ્યક્તિ સિવિલની અંદર જાય તો આ ખાસ ધ્યાન રાખજો. જવાબ આપો. અહીંયા તમે બેસા છો, લોકોની સેવા કરવા માટે બેઠા છો. ગરીબ લોકો આ હોસ્પિટલની અંદર ઈલાજ કરાવવા માટે આવતા હોય છે, અને એ જ ગરીબ લોકો પાસેથી તમે 10 રૂપિયા લઈ રહ્યા છો. કેટલી શરમજનક બાબત કહેવાય. બોલો બેન, જવાબ આપો. તમે 10 રૂપિયા કેમ લીધા? સુરત સિવિલ અસ્પતાલની અંદર પણ ગોબાચારી ચાલી રહી છે યાર. કેટલી શરમજનક બાબત કહેવાય કે જે હોસ્પિટલની અંદર ગરીબ લોકો પોતાનો ઈલાજ કરવા આવે છે ત્યાં પણ હવે આ કરપ્ટેડ લોકો કોઈ પણ વસ્તુ છોડતા નથી. તસવીરો છે, આ કેસ પેપર છે, આ બેને કેસ પેપર લીધું છે, લખ્યું છે આની અંદર 0 રૂપિયા છે, છતાં આ બેન પાસેથી 10 રૂપિયા લેવામાં આવ્યા છે. क्या नाम है तुम्हारा? सजदा बेगम। तो आप जब यहाँ केस पेपर निकलवाने आए तो कितना रुपया लिया? 10 रुपए दिया। 10 रुपया दिया। तो आपने उनको बोला नहीं कि इसमें 0 लिखा हुआ है? नहीं बोले, हम लोग अनपढ़ लोग का जाने, 10 मालूम नहीं था इसलिए 10 रुपए दिए। अरे खर शरमजनक बाबत કહેવાય કે સ્થાનિક ગરીબ લોકો છે, તેમને ખબર નહોતી હોતી કે કેસ પેપરના કેટલા પૈસા લાગે છે. એ જ જે વ્યક્તિ, જે મહિલાએ પૈસા લીધા છે, આપણે એમની જોડે બી વાત કરવાનો પ્રયત્ન કરીશું, કારણ કે સિવિલ હોસ્પિટલની અંદર આ પ્રકારની બેદરકારી કેટલાક સમયથી જોવા મળતી હોય છે. અને ફરી એકવાર તસવીરો છે. બેન, તમે પેલા જે મહિલા છે, જે લોકો કેસ પેપર નીકાળે છે, તેમની પાસેથી તમે 10 રૂપિયા લઈ રહ્યો છો, અને પેપરની અંદર કાયદેસર 0 લખેલું છે કે 1 રૂપિયા એમની પાસેથી લેવાનો નથી, છતાં તમે એમની પાસે 10 રૂપિયા કેમ લીધા? બોલો બેન, જવાબ આપો. અહીંયા તમે બેસા છો, લોકોની સેવા કરવા માટે બેઠા છો. ગરીબ લોકો આ હોસ્પિટલની અંદર ઈલાજ કરાવવા માટે આવતા હોય છે, અને એ જ ગરીબ લોકો પાસેથી તમે 10 રૂપિયા લઈ રહ્યા છો. કેટલી શરમજનક બાબત કહેવાય. બોલો બેન, જવાબ આપો. તમે 10 રૂપિયા કેમ લીધા? બેન, आपके पास से इन्होंने 10 रुपए लिए ना? हाँ, 20 रुपए दिए, 10 रुपए काटे, 10 रुपए वापसी की। ચોક્કસપણે આ જોઈ શકાય છે કે પેપરની અંદર લખ્યું જ છે કે 0 રૂપિયા છે, કે એક બી વ્યક્તિને કેસ પેપર કઢાવવા માટે પૈસા લાગતા નથી, છતાં બેન તમે આમની પાસે પૈસા શું કામ લીધા? જવાબ આપો. એમ મૌન રહેવાથી નીચે હજારો લોકો સવારથી અહીંયા આવતા હોય છે. બેન, ગરીબ લોકો છે, તમામ લોકો ઈલાજ કરવા માટે આવે છે. એ લોકોને ખબર નહોતી હોતી કે કયા પ્રકારની પદ્ધતિ સિવિલ હોસ્પિટલમાં છે, અને એ લોકો પાસેથી તમે 10 રૂપિયા લઈ રહ્યા છો. બોલો બેન, જવાબ આપો. તમે 10 રૂપિયા લીધા કે નહીં લીધા? લીધા ને? 10 રૂપિયા તમે લીધા ને? તો આવા કેટલા પેશન્ટો પાસેથી તમે પૈસા લો છો? બોલો. તમને અહીંયા કેસ પેપર કાઢવા બેસાડ્યા છે, તમને પગાર મળે છે ને મેડમ? પગાર મળે છે ને તમને? તો છતાં તમે ગરીબ વ્યક્તિઓ પાસેથી 10 રૂપિયા લો છો. આ કયા પ્રકારની નીતિ છે? તો બોલાવો તમારા અધિકારીને. તમે આ રીતના અહીંયા લાલિયાવીડી ચલાવો છો. અહીંયા આવું ચાલે કોઈ પણ પ્રકારનું? જે વ્યક્તિ એમને કઈ પણ વસ્તુનું ખબર નથી, એ વ્યક્તિ આજે અહીંયા ઈલાજ કરવા માટે આવે છે. આ તમામ લોકો અહીંયા ઈલાજ કરવા માટે આવ્યા છે. હવે એ લોકો પાસેથી તમે અહીંયા 0 લખેલું હોવા છતાં 10 રૂપિયા લે છો. તમે સરકાર માંગતા હોય તો 10 લખેલા અહીંયા, તમે કેમ લીધા પૈસા? બોલો બેન, તમે આમની પાસેથી 10 રૂપિયા કેમ લીધા એમ પૂછું છું. અરે મોનનારો, બોલો, જવાબ આપો. તમે આમની પાસેથી 10 રૂપિયા લીધા છે, કેસ પેપરમાં 0 લખેલું છે, તમામ લોકો લાઈનમાં ઉભા છે, બીજું કામ અટકાય છે અહીંયા. તમે લીધા ને 10 રૂપિયા? લીધા કે નહીં લીધા? હા કે ના? લીધા ને પૈસા તમે? આ બેન પાસેથી 10 રૂપિયા લીધા ને? હવે આવા કેટલાક લોકો અહીંયા દરરોજ આવતા હોય છે, કેટલા પછી તમે પૈસા લો છો? તસવીરો છે, બેને પોતે મૌન ધારણ કરી લીધું છે. સિવિલ હોસ્પિટલની અંદર આ પ્રકારની પદ્ધતિઓ ચાલે છે. કેસ પેપરના નામે 10 રૂપિયા લેવામાં આવ્યા છે, છતાં લાઈનો લાગેલી છે. તમામ લોકો અહીં કેસ પેપર કઢાવવા માટે આવતા હોય છે, અને એ જ હોસ્પિટલની અંદર આવા પ્રકારની પદ્ધતિ કયા પ્રકાર? સિવિલ હોસ્પિટલમાં ગરીબ અને સ્થાનિક લોકો આવતા છે, જેમને પોતે નથી ખબર હોતું
કે કયું ડિપાર્ટમેન્ટ ક્યાં છે અને કઈ વસ્તુ ક્યાં છે. અને એ જ વસ્તુની અંદર જયારે કેસ પેપર કઢાવો, આ કરાવો, પેલું કરાવો, અને એ બધી વસ્તુઓને લઈને 10-10 રૂપિયા લેવામાં આવે છે. અને ચોક્કસપણે અહીંયા લખેલું છે કે અહીંયા 1 પણ રૂપિયા લેવાનું નથી, 0 રૂપિયા લખેલું છે, છતાં બેન દ્વારા 10 રૂપિયા લેવામાં આવ્યા છે. એટલે જોઈ શકાય છે કે સુરત સિવિલ હોસ્પિટલની અંદર કયા પ્રકારની ગંભીર બેદરકારી ચાલે છે. તંત્ર માત્ર કાગળો પર કામ કરતું હોય તેવું પણ જોવા મળે છે. અધિકારીઓ મોટા મોટા રાઉન્ડો મારે છે, પણ તેમને જ નથી ખબર હોતી કે તેમના સિવિલ હોસ્પિટલની અંદર કયા પ્રકારની પદ્ધતિ અને કયા પ્રકારની ગોબાચારી ચાલી રહી છે. આ સમગ્ર ઘટના લઈને તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.